ફરી એકવાર દબાણ શાખાની ટીમ એક્ટિવ મોડમાં જોવા મળી છે। કમિશનર દિલીપ રાણાના આદેશ અનુસાર આદેશનું પાલન થઈ રહ્યું છે। અલગ અલગ જગ્યા પર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। વોર્ડ નંબર 1 ગોરવા વિસ્તાર મધુનગર બ્રિજ પાસે દબાણ કરતા સામે લાલાક કરવામાં આવી છે। લારી ગલ્લા શેડ થી લઈને તમામ વસ્તુઓ તોડવામાં આવી છે, તમામ વસ્તુઓ ઉઠાવવામાં આવી છે। 4 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે। અલગ અલગ જગ્યા પર દબાણો જે કરવામાં આવ્યા હતા તે દૂર કરવામાં આવ્યા છે। અહીંયા ફાયરની ટીમ પણ ઉપસ્થિત રહી છે, અધિકારીઓની સાથે દબાણ શાખાની ટીમ પણ ઉપસ્થિત રહી છે અને વોર્ડ નંબર 1 માં દબાણો દૂર કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 1 માં આવતા છાણી આલાંટીથી ગોરવા મધુનગર બ્રિજ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા છે। આ કામગીરીમાં દબાણ શાખાની ટીમ, વોર્ડ નંબર 1 ની ટીમ, ફાયર વિભાગ સહિતની ટીમો જોડાઈ છે। 4 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે। રોડ લાઇન, શેડ, લારી ગલ્લા સહિતનો સામાન હટાવવામાં આવ્યો છે। હાઇડ્રા મશીન તેમજ જેસીબીનો ઉપયોગ કરી અને દબાણો દૂર કરવામાં આવ્યા છે। वॉर्ड नंबर 1 में समावेश चिस्तियानगर शाक मार्केट L&T बिल्डिंग थी लई मधुनगर ब्रिज सुधी हंगामी दबाणो दूर करवानो प्रोग्राम चालू है। 3 ट्रक जेटलो सामान जमा लीधेल है, शेड पण दूर करेल है, कार्यवाही चालू है। फतेगंज पोलीस स्टेशन स्टाफ, वॉर्ड ऑफिसर श्री तेमनो स्टाफ, दबाण शाखानी टीम, कॉमर्शियल डिपार्टमेंटनी टीम साथे राखी संयुक्त रीते हंगामी रोड ने फूटपाथ पर हंगामी दबाण दूर करवानो प्रोग्राम कार्यवाही चालू। हाइड्रानो एटले केबिन थोड़ू हेवी हतुं एटले केबिन धारके कह्युं के हाइड्रा हूँ प्रोवाइड करूँ जेनाथी सेफली चढ़ी सके।